ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામદેવપુર ગામના સીમ વિસ્તારમાં મરણજનાનું નામ મનસુખભાઈ ઉર્ફે વિપુલભાઈ વજાભાઈ મુલાડિયા, કોળી રહેઠાણ રાજગઢ, તાલુકો ધાંગધ્રા। આરોપીનું નામ ચંદ્રકાંત ઉર્ફે અશોક બહાદુરભાઈ નગવડિયા, કોળી રહેઠાણ રાજગઢ। આરોપીએ પોતાની પાસે રહેલ છરી વડે મરણજનાના શરીર પર ઘા મારી મોત નિપજાવેલ છે। આરોપીનો મોબાઈલ ઓફ આવતો હોય જેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગામ તેમજ હોટલ હાઈવે ઉપર સઘન ચેકિંગ કરીને મોડી રાત્રે દુધાપુર ગામની નજીક આવેલ મંદિર પાસેથી આરોપીને ઝડપી પાડેલ હોય જરૂરી પુરાવા મેળવીને આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી ગુનામાં વપરાયેલ છરી બનાવવાળી જગ્યાએથી થોડેક દૂર ફેંકી દીધેલ છરીને આરોપીએ બતાવેલ જગ્યાએથી છરી કબજે કરેલ છે। રિપોર્ટર મહેસોની, ન્યૂઝ 7 ઇન્ડિયા, ધ્રાંગધ્રા। ગઈ તારીખ 6/12/2025 રોજ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રામદેવપુર ગામની બાજુમાં સીમ વિસ્તારમાં એક મર્ડરનો બનાવ બનેલ છે એવું પોલીસને મેસેજ મળતા તાત્કાલિક ધોરણે પોલીસ બનાવવાળી જગ્યાએ પહોંચી ગયેલ। ત્યાં મર્ડરના બનાવમાં મરણજનાનું નામ મનસુખ વજાભાઈ મુલાડિયા જે રાજગઢ ગામના જ છે અને એને આરોપી ચંદ્રકાંત ઉર્ફે અશોકભાઈ બહાદુરભાઈ નગવાડિયાએ પોતાની પાસેની હાથમાં રહેલ છરી વડે હુમલો કરી બનાવ સ્થળે જ મૃત્યુ નિપજાવેલ છે। જે પોલીસે આરોપીની શોધખોળ કરી તાત્કાલિક ધોરણે ગણતરીના કલાકોમાં પકડી અને હાલ પોલીસ કસ્ટડીમાં છે। અને આજરોજ સરકારી પંચોની હાજરીમાં બનાવવાળી જગ્યાએથી આરોપીએ છરી ફેંકી દીધેલ છે, ડિસ્કવરી પંચનામામાં કબજે લીધેલ છે।